ત્યારે બધા ગોવાળિયાઓને ખબર પડી કે આપણો ગોવર્ધન નાથ નહીં પણ આપણા ખરગ રક્ષક તો આ કૃષ્ણ છે. પછી બધા એનો આશરો કર્યો. તો આમ ભગવાન આપણને કહે છે કે આ 33 કરોડ દેવી દેવતાનો આશરો નહીં પણ તમે મારો આશરો કરો. કારણ કે એ બધા દેવી દેવતાઓ તો અમારા દીધેલા અમારા આપેલા ઐશ્વર્યને ભોગવે છે. એની કોઈ સ્વતંત્ર શક્તિ કે તાકાત નથી. માટે સર્વોપરી એવા સ્વામિનારાયણ ભગવાનનો આશરો કંઠી બાંધીને કરવો. એક ડોસી હતી, થોડાક દી અંબાજીનો આશરો કરે, થોડી વળી બહુચરીનો, થોડાક દી મહાકાળીનો, થોડાક દી વળી મેરડીમાંનો, વળી થોડાક દી હનુમાનજી દાદાનો, થોડાક દી પાછા ગણપતિનો આશરો કરે, થોડાક દી શિવજીનો કરે, થોડાક દી કૃષ્ણનો, થોડાક દી રામનો, એમ વારા ફરતી બદલા કરે. જો પછી એક વખત ડોશી નાવા પડી નદીમાં અને તણાણી બુડવા લાગી. એટલે ડોશીને એમ થયું કે મારે તો ઘણા ઘણા દેવનો આશરો છે, મને તો એ બચાવવા આવશે. એટલે કહે છે, હે અંબામાં મારી રક્ષા કરજો. ત્યાં અંબામાં નીકળ્યા. એ આવ્યા હતા કે હે બહુચરી માતાજી મને બચાવજો. એટલે અંબાને એમ થયું કે આ તો બહુચરીને ભગત છે, મારા નથી. પાછા ભાગી ગયા. બહુચરીમાં આવ્યા, સિંહ ઉપર બેહી. ત્યાં કે મહાકાલી મારી રક્ષા કરજો. તા કે આ તો પાવાગઢ વાળીની છે. પાવાગઢ થી મહાકાળી નીકળ્યા. ત્યાં કે હે મેરડીમાં મને બચાવજો. મેરડી આવ્યા ત્યાં હનુમાનજીને યાદ કર્યા. હનુમાનજી આવ્યા ત્યાં ગણપતિને યાદ કર્યા. ગણપતિ આવ્યા ત્યાં શિવજીને યાદ કર્યા. શિવજી આવ્યા ત્યાં રામને યાદ કર્યા. ત્યાં રામ આવવા તૈયાર થયા. ત્યાં પાછા કૃષ્ણને યાદ કર્યા. ભગવાન ગોકુળમાં વૃંદાવન માંથી શું ગોલોક માંથી આવતા હતા ત્યાં ડોસી ડૂબીને મરી ગઈ. એમ કેટલાય ના આશરા કરવા જાય તો ઠેકાણું પડે નહીં, પણ એકનો આશરો હોય તો એની રક્ષા કરે. વેશ્યા હોય, કેટલાય પર પુરુષ નું મનોરંજન કરતી હોય, પણ એ માંદી પડે ત્યારે એને ચાકરી કરવા કોઈ જાય. પણ નારી જો પતિવ્રતા હોય અને એક જ પતિને આશરે બેઠી હોય તો ઓપરેશન કરાવવું પડે ને 10 લાખ રૂપિયા ખર્ચો થાય તો એનો ધણી એના માટે ખર્ચે. શું કામ? તો કે એને એકનો જ આશરો છે. એમ આપણે પણ એક સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવો. પણ આ તો ઘણા શું કહે છે કે આપણે કંઠી બાંધીએ, પણ સ્વામિનારાયણને જોયા છે, રામને જોયા છે, કૃષ્ણને જોયા છે, તો એની કંઠી બાંધીને ભક્તિ કરવી. ભાડ્યા વગરની ભક્તિ કરવી ને કયે ઠેકાણે જાવું, અટકણના ફાતિયામાં શું ચોડીને ખાવું. કે આપણે ભગવાનને જોયા જ નથી, પણ તો એની ભક્તિ કરવાની શું જરૂર, એનો આશરો કરવાનો શું જરૂર. તો પછી અહીંથી અમેરિકા જવા માટે બધા વલખા મારે છે, તે બધા જોયેલું છે. અમેરિકા નથી જોયું તો 22 લાખ રૂપિયા દઈને અહીંથી ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસે છે. જાનના જોખમે કેટલા 22 લાખ નું દેવું કરીને જાય. તો અમેરિકા તો જોયું નથી, ખાલી સાંભળ્યું છે. પહોંચે ન પહોંચે એની કોઈ ગેરંટી નથી. બહુ તો ફોટામાં જોયું હોય, મેગેઝિનમાં અમેરિકા વિશે વાંચ્યું હોય કે કોક પાસેથી સાંભળ્યું હોય. લોકો એમ કે અમેરિકામાં ઘી દૂધની નદીઓ વહે છે. તો શું કઈ ઘી દૂધની નદીઓ વહે છે? અહીંથી જાય અને પૂછો ખરા. અહીંયા એક જણ કમાતો હોય ને આખું ઘર જલસા કરતું હોય. ત્યાં જેટલા હોય એટલા બધા કમાતા હોય ત્યારે માંડ પૂરું થાય.
આ તો $1 ના 45 રૂપિયા થાય એટલે અહીંયા આવે ત્યારે એને રૂપિયા દેખાય. અહીંથી ત્યાં ગયા હોય એને પૂછો તમે, બૈરા બિચારા રાતે 12 વાગે નોકરીમાંથી છૂટીને ઘરે આવ્યા. દિવસે નોકરી ના મળે, ઓછું ભણેલા હોય એટલે રાતે એને વેઇટરની મજૂરની જોબ હોય એને કેવી હોય. સામાન્ય ભણતર વાળા હોય એ બધાને એવી નોકરની જ નોકરી કરવાની હોય. કોઈ સારી પોસ્ટ ઉપર એને સર્વિસ મળતી નથી. લોકો પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરે ત્યાં જઈને, અને અહીંયા આવે એટલે કે અમે અમેરિકા છીએ. ગાડી છે અમારા ઘરની, ગાડી તો અહીંયા સ્વીપર હોય એ બધા રાખે છે. સામાન્ય જીવન જરૂરિયાતની ચીજ જ છે. આપણે કેમ અહીંયા સાયકલ રાખે કે સ્કૂટર રાખે, એમ એ ગાડી. કારણ કે એટલી બધી ઠંડી પડે છે કે ગાડી વગર તો માણસ મરી જાય. એટલે એને ગાડીઓ તો બધા લાંબા લાંબા અંતર કાપવાના હોય બધાને, એટલે ગાડી તો બધાને કમ્પલસરી રાખવી જ જોઈએ. એટલે ગાડી $5000 માં આવે સેકન્ડ ગાડી. એ કઈ મોટી કિંમત એને ત્યાં નથી. જો પણ અમે સત્સંગ કરતા હતા ન્યૂ જર્સીમાં, 11:30 થયા એટલે એક ભગત ઉભા થયા. મેં કીધું ક્યાં આવેલા? મને કે મારા મિસિસ ને લેવા જવા પડશે. મેં કીધું કેમ? તો કે એને રાતની નોકરી છે, 12 વાગે તેડવા જવા પડે ઘરવાળાને. ત્યાં સુધી એને રોજ જાગવાનું. 2 જણા વચ્ચે એક ગાડી હતી બિચારા. અને અહીંથી બધા સ્વપ્ન જોવે કે અમેરિકામાં બહુ સુખ છે, બહુ સુખ છે. અહીંના જેવો અઠવાડિયામાં એકવાર મંદિરે જાય વિચાર કરો, શનિવારે રવિવારે. એમાં કોઈક બીજા ક્યાંક આવી ગયા હોય મહેમાન તો 15 દીએ નંબર લાગે. કંપનીના ક્યાંક કામે જવાનું થાય તો મહિને મંદિર એકવાર દર્શન કરવા જાય. અહીંયા તો આખું ઘર હાંજ પડે ને 2-3 કલાક મંદિરના ઓટો ગાય, કથા વાર્તા સાંભળે, દંડવત પ્રદક્ષિણા માળે, જે કરવું હોય એ કરે. ત્યાં તો જ્યાં સુધી હાથ પગ હાલે ત્યાં સુધી બધા નોકરી કરતા હોય, તોય ત્યાં જવાની ઈચ્છા આપણને થાય છે. પણ એમ નથી થતું કે અક્ષરધામમાં જવું છે. બિચારા કાળી મજૂરી કરે, ખાધા ભેગા નથી થતા. તમે અહીં જેવું ખાવ છો ને એવું અમેરિકા વાળા નથી ખાતા. બ્રેડ જ ખાય, બ્રેડ મેકર લાવી દીધું હોય, હવારમાં મૂકીને જતા રહે, સાંજે આવીને કાઢીને કાપીને ખાઈ. શનિ રવિ માંડ હરખું રાંધીને ખાતા હોય તો ભલે ને કે એક જ ટાઈમ ખાય છે. હો બધા તમે અહીંયા 3-4 વખત ખાતા હશો. અમેરિકામાં એકાદી વાર નાસ્તો કરે ને એકવાર જમે સાંજે. એ સાંજે જ જમવાનું. છતાં આપણને એમ થાય છે કે અમેરિકા જવું છે, અમેરિકા જવું છે. અને આ સંતો અને મહારાજ વચનામૃતમાં અને અન્ય ગ્રંથોમાં કહે છે કે સુખ સુખ સુખનો દરિયો, દુઃખનો નહીં લવલેશ. ત્યાં તો સુખના મહાસાગર હિલોળા લે છે, મોટા મોજાઓ આવે છે આનંદના. અને દુઃખનું તો નામ નથી ક્યાં. અને અમેરિકામાં તો બધા ફફડે છે, ત્યાં બેકારી છે. વિચાર કરો, લાખો લોકોને જાય છૂટા કર્યા અમેરિકામાં. અને અક્ષરધામમાં તો હીરા મોતી માણેક જડેલા મહેલ ને મોલાતો અને આનંદનું જ ભોજન છે. જો તમે દિવ્ય ભોગ અને આનંદમય એનું પરિણામ છે. તો એવા અક્ષરધામમાં જવાની ઈચ્છા નથી થતી. અને આમ કેનેડાની બોર્ડર ઉપરથી, મેક્સિકોની બોર્ડર ઉપરથી ગેરકાયદેસર ઘૂસે. ઘણી વાર તો ગોળીબાર થાય પોલીસોનો, અને મરી જાય તો કોઈ હર સમાચાર એને આવે નહીં. જયારે આ તો ભગવાનનું ધામ તો કેવું છે. યદગતવાન નિવર્તન તે તદ ધામ પરમમ મમ. જ્યાં ગયા પછી કોઈ દી પાછું આવવાનું નથી, એવું આ ભગવાનનું ધામ. અને આ તો ઇલીગલી ગયા હોય, પકડાય તો કાં જેલમાં પૂરે ને કાં પાછા રિટર્ન કરી દે. દંડ કરે એ જુદો. તો
આ જીવને એમ થાય છે કે મારે અમેરિકા જવું છે પણ અક્ષરધામમાં જવું નથી, કારણ ભાડ્યા વગરની ભક્તિ કરવી. તે અમેરિકા આપણે ક્યાં જોયું હતું ભાઈ? માટે આપણે ભગવાનનો આશ્રય કરીને ભક્તિ કરવી. આપણે ન ભાડ્યા હોય તો કઈ નહીં, પણ જેને ભાડ્યા હોય એવા સંત, એવા આચાર્ય, એને તો આપણે પૂછી શકીએ ને. એ તો કહે છે ને કે આવું ભગવાનનું ધામ છે, આવા ભગવાન છે. માટે એની વાતો સાંભળીને આપણે ભક્તિ કરવાની. અટકળની ભક્તિ નથી. ભલે આપણને નથી ખબર પણ બીજાએ તો જોયેલું છે. એ આપણને કહે છે કે આવું અક્ષરધામ છે. માટે આશરો કરવો તો કંઠી બાંધે આશરો કરે. 4 પ્રકારે કરે. એક તો શાસ્ત્રના વચનોમાં શ્રદ્ધા હોય તો આપણે કંઠી બાંધીએ. તો વ્યાસજી રહિત જે 18 પુરાણો, એમાં તમે જુઓ બધા પુરાણમાં અલગ અલગ ભગવાનની વાતો છે. જુદા જુદા પુરાણના હીરો જુદા જુદા હોય. મુખ્ય નાયક જેને કહીએ આપણે. શિવ પુરાણની વાત આવે તો શિવજીનો મહિમા હોય. ભાગવતજી આવે તો કૃષ્ણનો મહિમા હોય. કુર્મ પુરાણ આવે તો એમાં કુર્મનો મહિમા આવે. અને જો દેવી ભાગવત હોય તો એમાં પછી માતાજીનો મહિમા આવે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તો વ્યાસ ભગવાને ફોડ પાડીને એમ કીધું નથી કોણ મોટા છે. જેના ગાડે બેઠા ને એના ગાણા ગાયા. જો એટલે વ્યાસના શાસ્ત્રો વાંચે તો એમાં નક્કી ન થાય કે કયા દેવ દેવીનો કે કયા ભગવાનનો આશરો કરવો. જ્યાં જેવો તાલ એવા ગાણા એમણે ગાયા છે. એટલે આવા અન્ય સંપ્રદાયના શાસ્ત્રો વાંચીને પણ ખરો આશ્રય આપણાથી શક્ય બને નહીં. પણ શાસ્ત્ર સાંભળીને માણસને શ્રદ્ધા પ્રગટે એટલે એ કંઠી બાંધે. બીજું વંશ પરંપરાગત ભક્તિના આશરો કે અમારા બાપ દાદા કરતા હતા એટલે અમે કંઠી બાંધી લીધી. શું કામ બાંધી, કોની બાંધી, એ કઈ નહીં. ગમે એવા પછી ગુરુ હોય, ગંજેરી ભંગેરી, દારૂડિયા, જુગારિયા, બિચારી કઈ જોવાનું નહીં. મારા બાપાએ ફલાણા બાપુની કંઠી બાંધી હતી, મેં એની બાંધી. અરે પણ બાપામાં તો નહોતી એટલે એને બાંધી લીધી. તારામાં છે તો તું તો તપાસ કર કે આ બાપુની કંઠી બાંધવાથી મારું કલ્યાણ થશે કે નહીં. ખાટકીની ઘરે ઢોર જાય તો એ જીવે, એની રક્ષા થાય. પણ જો કોક સારા સજ્જનની ઘરે ગાય ગઈ હોય, હિન્દુની ઘરે, તો એની ખૂબ સેવા કરે છે. એમ સારા સત્પુરુષનો આશરો કર્યો હોય, એના હાથે કંઠી બાંધી હોય તો ધામમાં પહોંચાડે. પણ આવા પાપી ગુરુ હોય તો ખાટકી જેવા છે, ચૂસી જાય, છેલ્લે જમપુરીના દરવાજે ઉભા રાખે, જમના હવાલે કરી દે. માટે વંશ પરંપરાગત આશરો કરવો એ પણ બરાબર નહીં. ભલે ને બાપ દાદા બાંધતા આવ્યા હોય, પણ આપણને બુદ્ધિ હોય તો આપણે વિચાર કરવો જોઈએ કે આ કંઠી મેં બાંધી બરાબર છે કે નહીં. ના હોય બદલી નાખો. ત્રીજું, મને આ દેવ ગમે છે. મા બાપ કૃષ્ણને ભજે છે અને છોકરો કહે મને માતાજી ગમે છે, તો હું માતાજીને ભજું છું. કે મને શિવજી ગમે છે તો શિવજીને ભજું છું. ગણપતિનો મને પ્રેમ છે, ગણપતિમાં તો એનો આશરો કર્યો છે. તો એવી રીતે ઘણાને મનગમતા દેવનો આશરો કરે પોતાની માન્યતા પ્રમાણે. શિવજીનો પંથ બોળો તમે જો, 50% વસ્તી શિવને માનવા વાળી છે.
શિવ આશુતોષ એટલે થોડી ભક્તિ કરે ને તરત મનોરથો પૂર્ણ થાય એટલે બધા શિવજી નો આશ્રય કરે. વળી નિયમ કોઈ પાડવાના નહીં. ભૂતની જેમ તમે રખડી ખાવ તમારે કોઈ વાંધો નહીં. એક શ્રાવણ મહિના બસ શિવજીને શરદી કરી દેવાની, અભિષેક કરી બીલીપત્ર નો અભિષેક દૂધાધારીનો કરી અને બીલીપત્ર નો ઢગલો કરી દેવાનો. બસ પછી છૂટ્યા 11 મહિના જલસા કરો. એટલે શિવની ભક્તિ બધાને શરીર સડ પડે છે અને એ રૂપિયા બ્રાહ્મણ ને આપી દે અને કહી દે કે શિવલિંગ ઉપર આટલા બીલી મારા તરફથી ચડાવી દેજે. આ દૂધ લે 1000 રૂપિયા રોજ નું લાવીને 3 લીટર ચડાવી દેજે. એમ કરીને રૂપિયા આપી દે. દર્શન કરવાનો ટાઈમ મળે જાય ને કર પછી હરી હરી. તો એમ મનગમતા દેવ એનો આશરો કરવો એ પણ કલ્યાણ માટે સારી વાત છે કે નહીં, વિચારણીય બાબત છે. પણ મને મળ્યા એ સદગુરુએ મને આ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે અને હવે હું એની આજ્ઞાથી અને એના થકી જ આ કંઠી બાંધી અને સર્વોપરી ભગવાનનો આશ્રય કરું છું અને એને ભજું છું. આ શ્રેષ્ઠ આશ્રય કહેવાય. માટે સાચા સદગુરુ સાચા આચાર્ય એને શોધી અને કાંઈ સંત થકી કાં તો આચાર્ય મહારાજ થકી આપણે કંઠી બાંધી અને ભગવાનનો આશ્રય કરવો જોઈએ. પણ પેલા એ જોવો કે આ સંત સાચા છે કે નહીં. શું કીધું? લાલ બસ જોઈ ચડી ન જવાય, બોર્ડ વાંચવા પડે. શું કહ્યું? તમારે આવું હોય કણભાન ગાંધીનગર ની બસ માં ચડી જાવ તો ક્યાં પહોંચો ભાઈ? બસ બધી લાલ જ હોય. એમ લુગડા તો બધાએ ભગવા પહેર્યા હોય પણ એ સાચા સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણની પ્રણાલિકાનો જે સંપ્રદાય એના આચાર્ય થકી દીક્ષા પામેલા છે, પામ્યા હોય તો એ સાચા સદગુરુ એકાંતિક સંત છે, એની આજ્ઞામાં રહે છે. હા, તો એની કંઠી બાંધો તો ઈ લાલ બસ છે એ આપણને ઠેકાણે મ્યુનિસિપાલિટીના જે સ્ટેન્ડ અહીંયા ઉભી રહે એમ અક્ષરધામમાં લઈ જાય, પણ બીજી બધી બસો લઈ જાય નહીં. માટે આવા સાચા એકાંતિક સંત એના થકી જ કંઠી બાંધી અને આશરો કરવો ભગવાનનો. અને દીક્ષા મંત્ર કહીએ એ તો બધાએ મહારાજ શ્રી પાસેથી જ લેવો છે. તો એવા સંતો કે જેને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હોય કે ભગવાનના એકાંતિક સંતો હોય એના થકી જયારે આપણે કંઠી બાંધીએ અને આશરો કરીએ ત્યારે આપણને ખરા ભગવાનની પ્રાપ્તિ થાય છે. એટલે તો એવા સંતો કહે છે, લોग कहते हैं कागज की लेखी और हम कहते हैं नैनन की देखी. બીજા બધા તો શાસ્ત્રોમાં લખ્યું હોય અમારા જેવા વાતો કરે, પણ સ્વામી જેવા મહાપુરુષ છે એ જે કહે તો એને આંખેથી દર્શન કરેલા ભગવાનનું વર્ણન કરે કે ભગવાન આવા છે. સ્વામી વિવેકાનંદ એ હતા એ કે મારે ભગવાન જોવા છે. એને ઈચ્છા થઈ, બધા એને પૂછે કે મને કોઈ ભગવાન દેખાડે છે? ઘણા એ સાધુ સંતો પાસે ગયા પણ કોઈ આ પાડી નહીં. જો પછી જયારે રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા ત્યારે એને એમ કીધું હું તને દેખાડું. એ કે તમે જોયા છે? તો કે હા. કેવી રીતે? તો કે હું જેમ તને જોઉં છું ને એમ મેં ભગવાનને જોયા છે. તારી યારે વાતું કરું એમ હું વાતું કરું છું દેવી દેવતાઓ સાથે.
તો એમ જે ભગવાન સાથે વાતો કરતા હોય, ભગવાનને મળેલા હોય, અથવા તો જ્ઞાને કરીને જેને ભગવાનનો એવો દ્રઢ આશ્રય હોય કે પ્રગટ પ્રમાણમાં માનતા હોય, એવા સંત થકી કંઠી બાંધવી જોઈએ. રામકૃષ્ણ પરમહંસે પછી એને મહાકાળી પાસે મોકલેલા. જ્યાં તારે જે જોતું હોય માગી આવી. મહાકાળીએ દર્શન દીધું પણ માગી ન શક્યા. જો એને માગવું તો ભક્તિ માગી. 3 વખત મોકલા, 3 વખત બીજું માગીને આવ્યા પણ એનું સાંસારિક સુખ માગી શક્યા નહીં. તો આવા ગુરુની કૃપા દ્રષ્ટિ વિવેકાનંદ ઉપર પડી તો એના વિષય અને વાસના બધા ટળી ગયા. માગવા જાય ત્યારે એ માગી શકતા નહોતા. એમ એવા ગુરુનો આશ્રય કરીએ, એવા ભગવાનનો આશ્રય કરીએ કે આપણા ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ બદલાઈ જાય. માયા તરફનો વેગ છે એ મટી અને ભગવાન તરફી થઈ જાય. આપણા ઇન્દ્રિયો અંતઃકરણને ફેરવી નાખે. સકામમાંથી આપણને નિષ્કામ બનાવી દે. એવા ગુરુનો આશ્રય ઉત્તમ આશ્રય કહેવાય. અને એવા ગુરુ થકી જ કલ્યાણ થાય. નહીતર તો પછી ગુરુ મળ્યા ગોકળીનાથ ને ઘરડા બળદ ને ઘાલીનાથ. ધન હરે પણ ધોખો ન હરે. એવા ગુરુ કલ્યાણ શું કરે? એવા ગોકળીનાથ મળી જાય, ગળામાં કંઠી ઘાલી દે, પછી રોજે રોજ પૈસા માગ્યા કરે અને ખાઈ પીને જલસા કરે. તો એવા ગુરુ થકી કલ્યાણ ન થાય. એટલે કહે છે કે આવા સાચા સંત અથવા તો મહારાજ શ્રી એના થકી જ આપણે સ્વામિનારાયણ નો આશ્રય કરવો જોઈએ અને કંઠી બાંધવી જોઈએ. તો હવે કંઠી એના વિશે સતાનંદ સ્વામી ભાષ્યમાં લખે છે કે સ્કંદ પુરાણમાં એમ લખ્યું છે, સ્કંદ પુરાણમાં એમ લખ્યું છે, ધારણિયા કંઠ દેશે તુલસી કાષ્ટ માલિકા વૈષ્ણવેન વિશેષણ ભગવત પ્રીતિ વર્ધની. તુલસી જે કેવી છે? ભગવાનમાં પ્રીતિનો વધારો કરનારી છે. એટલા માટે કંઠના વિશે તુલસી કાષ્ટના મણકામાંથી બનાવેલી જે કંઠી હોય એ કંઠી બધા જ વૈષ્ણવોએ સત્સંગીઓએ ધારણ કરવી. ત્રૈવાણિક હોય એ બધાએ કેવી કંઠી ધારવી? તુલસી કાષ્ટમાંથી બનાવેલી. પદ્મ પુરાણમાં એમ લખ્યું છે, ન ધારયંતી એ માલામ હેતુ કા પાપ બુદ્ધયા પતંતી તેતુ નરકે દગ્ધા કોપાગ્નિ ન હરે. જે તર્કવાદી છે ઘણા એમ કે કંઠી પહેરી એટલે શું સ્વામિનારાયણ કહેવાય, ન પહેરીએ તો શું મનથી ભગવાનનો આશરો નથી થતો? જેને મનથી આશરો હોય અને તનથી કંઠી બાંધી દેવામાં કઈ વાંધો પડે નહીં. જે કંઠી નથી પહેરી શકતો નહીં, નમાલો છે, કાયર છે, ડરે છે, એને ભગવાનનો આશ્રય છે જ નહીં એટલે તો કંઠી નથી ધારણ કરી શકતો. માટે એ બધાને તર્કવાદી કીધા. ઘણા આવા હોય કે તિલક ચાંદલો કરીએ એટલે સ્વામિનારાયણ કહેવાય, પૂજા પાઠ કરીએ તો જ સ્વામિનારાયણ કહેવાય, કંઠી પહેરીએ તો જ સ્વામિનારાયણ કહેવાય, મંદિરે જઈએ તો જ સ્વામિનારાયણ કહેવાય, કથા બેસીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, પૂજા કરીએ તો જ. એ બધું ખોટું છે. આ તો બધું બાહ્ય દેખાવ છે. અંતરથી હું તો ભક્તિ કરું છું એમ કે હું કે જેને અંતરની ભક્તિ હોય ને એને બાહ્ય ચિહ્ન ધારણ કરવામાં કોઈ તકલીફ પડે નહીં. માટે જે આવી દલીલ કરે છે એને ભગવાનની ભક્તિ કે આશરો છે જ નહીં એવું તમારે નક્કી રાખો. અને એવા જે પાપ બુદ્ધિ વાળા તર્કવાદી છે એ પદ્મ પુરાણમાં એમ લખે છે કે પતંતી તેનું નરકે,
એ બધા નરકમાં જાય છે. ભગવાનના કોપાગ્નિથી બળી અને બધા નરકના અધિકારી થાય છે. કંઠી પહેરવી એમ વેદ આદિ શાસ્ત્રો પણ કહે છે કે યજ્ઞો પવિત્રવદ ધાર્યા તુલસી કાષ્ટ માલિકા. જેમ ત્રૈવર્ણિકો જનોય પહેરે છે એમ જ એને તુલસીની કંઠી પણ ગળાની અંદર ધારણ કરવી. પદ્મ પુરાણમાં એમ પણ લખ્યું કે જે પશુના કંઠમાં તુલસીની માળા ન હોય તેનું અન્ન માંસ જેવું છે અને પાણી મદિરા જેવું છે. વળી પૂજા ધ્યાન સંધ્યાદિ કર્મ સમયે જે કંઠમાં તુલસી ધારે છે તે ભક્તો હરિને વાલા છે. ગમે સત્કર્મ કરતા હોય ત્યારે પણ કંઠી હોવી જોઈએ. અને જો કંઠી નથી પહેરતા તો એના ઘરનું અન્ન જળ માંસ અને દારૂ તુલ્ય જાણવું. એ પશુ એટલે જીવ અહીંયા એમ કહે છે. ઘણા કંઠી પહેરે પછી એમ કે આ કાઢી ક્યારે નખાય. લેટ્રિન જવા ગયા હોય, બાથરૂમ જવા ગયા હોય ત્યારે કાઢી નાખવાની, સૂતક આવે ત્યારે કાઢી નાખવાની. તો કંઠી છે ને એ 24 કલાક 8 પોર પહેરી રાખવાની હોય. ગળાની અંદર ધારેલી કંઠી ક્યારેય અશુદ્ધ થતી નથી. સૂતક આવે તો એ કંઠીને ન અડે. લેટ્રિન ગયા હોય તો એ કંઠી અશુદ્ધ થાય નહીં. માટે કંઠી વગર તો એક ક્ષણ વારે રહેવું નહીં. આગળ આપણે વાત કરી હતી ને, ઘનશ્યામદાસ કંઠી ગયા તો જમના દૂતો ધોકા મારવા માંડ્યા. એટલે લખાય છે કે શયન ભોજન સ્નાન મળમૂત્રના ત્યાગ વખતે પણ તુલસીની કંઠીનો ત્યાગ ન કરવો. જો ત્યાગ કરે તો દોષને પામે છે. ગરુડ પુરાણમાં એમ કહ્યું કે મળમૂત્ર ત્યાગ વખતે પણ કંઠમાં ધારણ કરેલી કંઠી અપવિત્ર થતી નથી, કારણ કે બ્રહ્મ સ્વરૂપ વાળી છે. માટે કંઠી તો પહેરેલી જ રાખ. તૂટી જાય તો તરત બીજી પહેરી લેવી. કંઠી ધારણ કરવાનો મંત્ર વિષ્ણુ ધર્મમાં કહ્યો છે. તુલસી કાષ્ટ સંભૂતે માલે વિષ્ણુ જન પ્રિય બિબર મે ત્વામ કંઠે કુરુ મામ કૃષ્ણ વલ્લભમ. હે તુલસીના કાષ્ટમાંથી ઉત્પન્ન થયેલી કંઠી તો વિષ્ણુ ભક્તોને પ્રિય છે, ભગવાનને પ્રિય છે. એટલા માટે હું તને ધારણ કરું છું. માટે મને હું પણ ભગવાનને પ્યારો થઈ જાઉં એવું તું કરી લેજે. તો કંઠી આપણે બેવડી ધારણ કરીએ છીએ. એ આપણા 2 ચરણોની ઉપાસનાનું પ્રતીક છે. આપણે 4 ચરણની ઉપાસના નથી. કેટલા? 4 ચરણની નથી, 2 ચરણની જ ઉપાસના છે. અને એ કેવળ ભગવાન સ્વામિનારાયણના 2 ચરણ. જો ઘણા એમ કહે છે કે સ્વામિનારાયણ એટલે સ્વામી અને નારાયણ, ધામ અને ધામી, મુક્ત અને મહારાજની ઉપાસના કરવી. ના, માનસી પૂજા માં યાદ કરવા એમ લખ્યું છે, પણ ઉપાસના કરવાનું ક્યાંય કહ્યું નથી. ઉપાસના તો કેવળ ભગવાન સ્વામિનારાયણની 2 ચરણની જ કરવાની છે. અને એને ભગવાનની મૂર્તિ બધા રહ્યા જ છે. એટલે 4 ચરણની ઉપાસના ક્યાં છે? વૈષ્ણવમાં, રામાનંદીમાં હોય, રામ સીતાની, રાધા કૃષ્ણની, એને 4 ચરણની ઉપાસના છે. પણ આપણે તો 2 ચરણની ઉપાસના છે. એટલે આપણી 2 કંઠી, બેવડી કંઠી એટલે 2 ચરણની ઉપાસના, અથવા તો આત્મા અને પરમાત્મા. કહેતા
આત્મા રૂપે થઈ અને સદા સાકાર સ્વરૂપ એવા પરમાત્માની ભક્તિ કરવી. બ્રહ્મ અને પરબ્રહ્મ, ચેતન અને પરમ ચેતન, આ બેના લગ્ન થાય છે, જોડાણ થાય છે આપણે જ્યારે કંઠી ધારણ કરીએ ત્યારે. એટલે કંઠી પહેરીએ ત્યારે આપણે એમ માનવું કે હવે હું ભગવાનના ચરણોમાં સમર્પિત થયો. અમેરિકામાં એક ભાઈ હતા કે હું દારૂ પીવું છું. સ્વામી કે તો તને કંઠી ન બંધાવાય. તો એ કે ચિંતા ન કરો સ્વામી, દારૂ પીતી વખતે હું કંઠી કાઢી નાખું છું. શું કે દારૂ પીવું ત્યારે કંઠી કાઢી નાખું છું. તો કંઠી પહેરી હોય ને દારૂ પીવાય જ નહીં, પીતી વખતે કાઢી નાખે એ બરોબર નથી. દારૂ છોડવા માટે તો આપણે કંઠી ધારણ કરીએ છીએ. કંઠી ધારણ કરીએ એટલે પછી ગળામાં એનો આકાર કેવો થાય? યુ આકાર થાય. આપણો તિલક એ પણ યુ આકારનો છે. જો એટલે એમ કહે છે કે ભાઈ યુ ટર્ન મારો તમે. અત્યાર સુધી તમે માયા તરફ દોડ દેતા હતા, હવે માયા તરફનો વેગ બંધ કરી અને હવે ભગવાન તરફ ગતિ કરવા માંડો. એમ આપણને આ તિલક અને કંઠી યુ ટર્ન લેવાની આપણને સૂચના આપે છે. અમેરિકામાં તો બધા રસ્તાના નંબર મારેલા હોય, વેસ્ટ ને સાઉથ, ઈસ્ટ ને વેસ્ટ, એવી રીતે બધા નંબર મારેલા હોય કે 46 ઈસ્ટ ને 46 વેસ્ટ કે સાઉથ કે નોર્થ. એમાં ભૂલથી તમે જો વેસ્ટમાં જવાનું હોય અને ઈસ્ટમાં જતા રહ્યો તો અંતર કપાવાના બદલે અંતર વધી જાય. જો એમ આપણે હવે શું કરવાનું? અત્યાર સુધી તો માયામાં ઢસડાતા હતા, બધા વિષયો તરફ પાગલ બન્યા હતા. પણ હવે આ કંઠી પહેરી એટલે આપણને ભગવાન ને સંતો એમ કહે છે કે હવે વિષયોના રાગ છોડી અને ભગવાનમાં પ્રીતિ કરો. તુલસી એ સમર્પણની દેવી છે. હમણાં આપણે થોડાક દી પહેલા જ તુલસી વિવાહ કર્યા. તો તુલસી માતા છે એ ભગવાન સાથે લગ્ન કરી અને ભગવાનને સમર્પિત થઈ જાય છે. જો વૃંદાએ ભગવાનને શાપ આપેલો કે તમે મારો પાતિવ્રત સતીત્વ ભંગ કરાયું, માટે તમે પથ્થરો થઈ જાઓ. ત્યારે ભગવાન કહે છે તું પણ તારો પતિ આવો પાપી, અત્યાચારી, અનાચારી, આખા જગતને કષ્ટ આપતો હતો. એ દુઃખ ટાળવા માટે મેં આ કર્મ કર્યું, પણ તું કર્તવ્ય અકર્તવ્યને જાણતી નથી અને મને વગર વાંકે શાપ આપે છે. માટે જા, હું તને શ્રાપ આપું છું કે તું ઝાડવું થઈ જા. એટલે ભગવાનને વૃંદાના શાપથી શાલિગ્રામનો અવતાર આવ્યો. ભગવાન શાલિગ્રામ થયા અને વૃંદા હતી એ તુલસી થઈ. પણ વૃંદા કહે છે ભગવાન મારો ધણી ખરાબ, એમાં મારો કઈ વાંક ખરો? વળી આ જન્મે તમે મને ભ્રષ્ટ કરી, તો હવે આવતે જન્મે તમે મારા પતિ થાવ. તમારે મારો સ્વીકાર કરવો પડશે. એટલે ભગવાને વરદાન આપ્યું કે જ્યાં શાલિગ્રામ સ્વરૂપે હું તારી સાથે લગ્ન કરીશ. જો એટલે તુલસી વિવાહ દર વર્ષે કાર્તક સુદ એકાદશી થી પૂનમ સુધી થાય છે. ભગવાન પાતાળમાં ગયા હોય છે, એ પાતાળમાંથી બહાર આવે
પ્રબોધની એકાદશીએ ભગવાન જાગ્યા એમ આપણે કહીએ. અને પછી આ તુલસી વિવાહ ભગવાનની સાથે થાય છે. તો તુલસી છે એ સમર્પણના દેવી છે. પોતાનું સર્વસ્વ જીવન છે એને ભગવાનને સમર્પિત કરી દીધું છે. ભગવાનના થઈ ગયા એટલે તો આપણે જુઓ કંઈક દાન આપવાનું હોય ત્યારે શું કરીએ છીએ કે ભગવત શ્રી સ્વામિનારાયણે તુલસી પત્રેણ મમ ગૃહમ સમર્પયામી એમ આપણે કહીએ છીએ. હાથમાં પાણી લઈ અને બ્રાહ્મણ તુલસીનું પાંદડું મુકાવે છે, પછી સમર્પણ કરાવે કે મારું આ ઘર છે, હું ભગવાનને દાન આપું છું. શ્રી કૃષ્ણાય સમર્પયામી, ભગવત શ્રી સ્વામિનારાયણાય સમર્પયામી એમ કરીને ભગવાનને દાન આપે. કહેતા હવે આ બધું ભગવાનનું થઈ ગયું. એમ આ દેહ છે એ પણ આપણો નથી, ભગવાનનો આપેલો છે. એટલે આપણે ભગવાનને એમ કહીએ છીએ કે ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. હે મહારાજ, તારો આપેલો આ દેહ હું તને સોંપી દઉં છું. જો તો ભગવાનની વસ્તુ ભગવાનને અર્પણ કરવાની છે. કંઈક વસ્તુ આપવાની હોય તો એના ઉપર તુલસીનું પાંદડું મૂકીને સંકલ્પ કરે. પણ હવે આપણા માથા ઉપર તો તુલસીનું પાંદડું રખાય નહીં. હાલીએ ચાલીએ માથું ડોલાવીએ એટલે પડી જાય. એટલે ભગવાને કહ્યું કે આપણે ગળામાં જ કંઠી પહેરી લ્યો અને ભગવાનને સમર્પિત થઈ જાઓ છો. એટલે કાયમ ગળામાં આ કંઠી રાખવી કે હું ભગવાનને સમર્પિત થયેલો છું એમ આપણને નિરંતર અનુસંધાન રહે. બેવડી કંઠી એટલે બ્રહ્મ અને પરબ્રહ્મ, આત્મા અને પરમાત્મા. જો કે મારે હવે અક્ષર રૂપે થઈને પરમેશ્વરની આરાધના કરવાની છે. મારે આત્મા રૂપ થઈને ભગવાન ભજવાના છે. જો પણ ક્યારેય જીવને એમ ન થઈ જાય કે હું જ ભગવાન છું, એટલે બેવડી કંઠી આપણે રાખી છે. તો આ કંઠી ભગવાને ચાલુ કરી એની પાછળ એક ઇતિહાસ છે. જો એક વખત ખીમજી સુતાર મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા સભાની અંદર. ત્યારે ખીમજી સુતાર નારિયેળની કાચલીમાંથી સરસ મજાની કંઠી ઉતારીને લઈ આવ્યા અને મહારાજને અર્પણ કરી. ત્યારે મહારાજ કહે છે, બહુ સરસ કંઠી બનાવી છે તમે. શેના કાષ્ટમાંથી બનાવી છે? ત્યારે કે મહારાજ નાળિયેરની કાચલીમાંથી આ કંઠી બનાવી છે. ભગવાન કે નાળિયેરની કાચલી નહીં, આપણે તુલસી અને ચંદનમાંથી કંઠી બનાવી છે. સુખડની કંઠી બનાવો. ત્યારે ખીમા ભગત કહે છે, મહારાજ સુખડ તો અહીં મળે નહીં, લેવા જવા માટે સુરત જવું પડે. ભગવાન કહે છે, લ્યો અમે તમને પૈસા અપાવીએ, વાટ ખર્ચી આપીએ, જાઓ તમે સુરત જઈને સુખડ નહીં લઈ આવો. એટલે ખીમજી સુતાર તો ભગવાનની આજ્ઞા લઈ અને ઘોઘા બંદરેથી બેઠા ભાવનગર. વહાણ એ વખતે ચાલતા, કારણ કે દરિયાઈ માર્ગ છે એ ટૂંકો પડે. અને આ તો ભગવાનના પરમ ભક્ત, એટલે હોડિયામાં બેઠા પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ, કીર્તન ગાયને કા ભજન કર્યા કરે મોટેથી. એટલે કામણ ટુમણીઓ મેલી વિદ્યા વાળો બ્રાહ્મણ બેઠેલો, એને ખીમજી સુતાર ઉપર ક્રોધ ચડ્યો. આમે એને આ દૈવી જીવ ને પેલા પાપી જીવ, આસુરી જીવ
સ્વામિનારાયણ ભગવાન ઉપર એને બહુ દ્વેષ કે આ સ્વામિનારાયણ છે અમારું બધું ચાલવા દેતા નથી, એના સાધુ બધા ભૂતડા કાઢી મૂકે છે, અમારી વિદ્યા કામયાબ આવતી નથી. એટલે કહે જાય બંધ થઈ જા, તું આમ અવાજ ન કરીશ. ખીમા ભગત કે ભઈલા હું મારા ભગવાનનું નામ લઉં એમાં તને શું તકલીફ પડે છે? તો એ તો હળવે હળવે એમને નામ લેવાનું ચાલુ રાખ્યું. પેલો બ્રાહ્મણ કહે છે રાત પડવા દે, સુઈ જવા દે બધાને, પછી તારી વાત છે. ખીમા ભગત કે તારે થાય કરી લેજે, હું તો ભગવાનનું નામ લેવાનું છું. જો રાત પડી એટલે આ તો 10 સાડા 10 ભગવાનનું ભજન કરતા કરતા માનસી કરીને હોઈ ગયા હોડિયામાં વહાણમાં. પછી આને તો મેલી વિદ્યા કરી અને મંત્રેલા અડદ હતા એ માંડ્યો ખીમા ઉપર નાખવા. આખી રાત મંત્રેલા અડદ એના ઉપર નાખ્યા કર્યા, તોય આ તો મર્યો નહીં. શ્વાસો શ્વાસ ચાલુ, જેટલી એની પાસે વિદ્યા હતી એ બધી અજમાવી કાઢી. અને હવાર જ્યાં પડ્યું ત્યાં તો આ તો ખીમા ભગત થયા બેઠા. જુએ તો આજુબાજુ પથારીમાં અડદ હતા, તે પોટલું વાળીને લઈ લીધા બધા ભેગા કરીને. ઈ કે હારું હારું તે ખીચડીની વ્યવસ્થા કરી દીધી, જઈને બાફીને ખાઈ જઈશ અડદ ને કે તારા. પેલો તો મૂંઝાઈ ગયો કે આટલા અડદ મેં નાખ્યા અને આને કઈ ન થયું. ત્યાં તો સુરત આવી ગયો એટલે 2 જણા ઉતર્યા ને એક જ ધર્મશાળામાં. એને એમ કે અડદની ખીચડી ખાશે એટલે મરી જાય. બાફીને અડદની અંદર મરી મસાલા નાખીને તો અડદે બાફીને ખાઈ ગયો. પછી કે હવે તારી વાત છે. પેલાના તો હાજા ગગડી ગયા. બ્રાહ્મણ તો આવીને પગમાં પડી ગયો ને રડવા લાગ્યો. એ કે રડે બડે હવે કાંઈ થવાનું નથી, હવે હું જોઉં છું તારી મેલી વિદ્યા કેવી કામ આપે છે. બ્રાહ્મણ કહે છે ખીમજી ભગત મને માફ કરી દો, બચાવી લ્યો. કોઈ હવે મારા સ્વામિનારાયણ વગર તને બચાવે એમ નથી. ત્યારે કહે છે ભગત મારી ભૂલ થઈ ગઈ. કે આવી ભૂલ હોય આખી રાત કેટલાને પતાવી દીધા. ત્યારે કે આવા તો કેટલાય મેં મારી નાખ્યા અડદ નાખી નાખી. પાપી હવે તને હું છોડવાનો નથી. ત્યારે કહે છે હવે મારા કર્મો બધાય મેં અવળી બુદ્ધિથી કર્યા છે, પણ તમે મને માફ કરો. ત્યારે ખીમો કહે છે એક વાતે માફ કરું, આ બધી મેલી વિદ્યા બંધ કરી દે અને કંઠી બાંધીને સ્વામિનારાયણનો સત્સંગી જો થઈ જા તો તને જીવતો જવા દઉં. ત્યારે કહે છે તમે કયો એમ બધું કરવા તૈયાર થો. આજથી બધી વિદ્યા હું છોડી દઈશ અને ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી થઈ જઈશ. ખીમજી ભગતના પગમાં પડી ગયો. ખીમજીએ એને અભયદાન આપ્યું કે આપણે વળતા જઈએ ત્યારે હું તને ગઢડા લઈ જઈશ અને સ્વામિનારાયણ ભગવાન પાસે વર્તમાન ધરાવીને સત્સંગી બનાવીશ. પછી ખીમજી ભગત તો સુરતમાં ગયા અને સુખડ લઈ આવ્યા. ખરીદીને પાછા વાહણમાં 2 જણા પાછા આવ્યા ને ગઢડા આવીને પેલા મેલી વિદ્યા બ્રાહ્મણને ભગવાન પાસે લાવી અને બધી વાત કરી અને સત્સંગી બનાવ્યા. મહારાજ કે આજથી માંડો તમે હવે કંઠીઓ ઉતારવા. અને એ માંડ્યા કંઠી ઉતારવાનું. જે જે સત્સંગીઓ આવે એને માંડ્યા બધાને મહારાજ પહેરાવવા. જો તો આવી રીતે ભગવાન પોતે બધાને પોતાના હાથે બેવડી કંઠી, તુલસીનું કાષ્ટ અવેલેબલ હોય તો એમાંથી, નહીતર ચંદન સુખડના કાષ્ટની કંઠી બધાને પહેરાવી અને ભગવાનના આશ્રિત બનાવતા હતા. તો જે કોઈ ભગવાનનો આશ્રય કરે એની ભગવાન રક્ષા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ
ગીતાજી માં કહ્યું છે કે અનન્યાસ ચિંતયતો મામ એ જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. જે અનન્ય ભાવે મારો આશ્રય કરે છે એના યોગ અને ક્ષેમનું ભગવાન કહે છે હું વહન કરું છું. એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણે પણ રામાનંદ સ્વામી પાસે વરદાન માગ્યા છે કે મારા જે સત્સંગી હોય એના ભાગમાં જો રામપત્ર લખ્યું હોય તો અન્ન વસ્ત્રે દુખી ન થાય. રામપાત્ર મારા ભાગમાં આવે પણ એને અન્ન વસ્ત્ર મળી રહે. અને એના પ્રારબ્ધમાં એક વીંછીનું દુઃખ લખ્યું હોય તો મને રૂવાડે રૂવાડે કોટી વીંછીના દુઃખ થાય પણ તમારા સત્સંગીને કહેતા મારા સત્સંગીને એ દુઃખ ન થાવજો. તો આમ ભગવાન રામચંદ્રજી, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન કૃષ્ણ આ બધાએ પ્રભુએ પોતપોતાના આશ્રિતોના સુખ માગ્યા છે ને ઈચ્છા છે. એટલે કહું છું કે સાચા ભાવે હૃદયના શુદ્ધ ભાવથી આપણે ભગવાનના શરણાગત થવું જોઈએ તો ભગવાન આપણી રક્ષા કરે એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજુલાના એક નાગદાન સોની હતા. જો સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત હતા પણ હવે સોનું ખરીદીને આવતા હતા. રસ્તામાં એના જે ખારવાઓ હતા એને જોયું કે આ સોની પાસે સોનું ઘણું છે. શું કર્યું ખબર છે? રસ્તામાં લૂંટી લીધા અને સમુદ્રમાં ફેંકી દીધા. લે નાગદાન સોનીને મારી નાખવા માટે સમુદ્રમાં ફેંકી દીધા અને વહાણ લઈને પાછા પૈસા બધા સોનું લઈ અને પોતપોતાની જગ્યાએ ભાગી ગયા. જો આ બાજુ સમાચાર મળ્યા કે નાગદાન છે અને ખારવાઓએ સમુદ્રમાં ફેંકી દીધો છે અને મરી ગયો છે. ચારે બાજુથી બધા લોકાચારે આવવા લાગ્યા. કાણે લોકો આવીને રડે પણ એની માં કહે છે કે મારો નાગદાન મરે નહીં. એ સ્વામિનારાયણ નો સત્સંગી છે, એના ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, એને મારો ભગવાન બચાવે છે.